એક જગદંબા માતું જોગણી અને મારી જપીએ તમારા જાપ હે મારી ઊંસા કોટડામાં તારા બે જણા રેલો હે મારી ફરતી સમદડિયાની પાડ માડી હે મારી કોટડાને રાગ રે દીવા બળે રેલો મારી વાંજિયા આવે તમારે પારણે રેલો મારી વાંજિયા આવે તમારે પારણે મારી વાંજિયા આવે તમારે પારણે રેલો મારી વાંજિયા આવે તમારે પારણે મારી વાંજિયાને પુત્ર દે બજાવ માડી એ મારી કોટડાને ગાંગરે દીવા બળે રેલો મારી વાંજિયાને પુત્ર દે બજાવ મારી ઊંસા કોટડામાં તારા બે જણા હારેલો મારી ઊંસા કોટડા તમારા બે જણા એ મારી ફરતી સમધર રે કિનાર માડી એ મારી કોટડાને ગાંગ રે દીવા બળે રેલો મારી ફરતી સમધર યારી પાર માડી મારી કોટડાને ગાંગ રે દીવા બળે હોય બંધાણ ચામુંડા અરે હા માયાવી રાક્ષસ અરે હું તો માં ચામુંડની પૂજા કરું છું અરે એની પૂજા છોડી દે અને આ માયાની રાક્ષસની પૂજા કરો અમે અરે રાક્ષસ તારી પૂજા કરવી એ કરતા તો મરી જાવ સારું બચાવ બચાવ અને મારી જપી તારા જાપ અખાંડ હે મારી તારા દીવા પડે
અરે માયાવી રાક્ષસ, મારા ભક્તોને રજાનાર. માયાની રાક્ષસ. અરે માયાવી રાક્ષસ, મારા ભક્તોને છે માટે રજા. મારી પૂજા કરવાનું શરૂ કરી દે, નજર મારી સામે યુદ્ધ કર. અરે મરો તો મરવા માટે ક્યાં ભેગા? અરે લાય તારે આ માયાવી રાક્ષસનું મળદું આયા કોઈ માણસો હાલશે તો પણ વિશે લાય પગની પાને ઠેબો મારી આબુ ડુંગર ઉપર પર્વત ઉપર નાખી દઉં, કારણ કે કોઈ માણસોને બીક ન લાગે. લાય તારે આવું ડુંગર જાય 6 મહિનાની નિંદ્રા લઈ સુસુ વારક બની અને હું નિંદ્રા લઈ લઉં. આજનું વાતાવરણ કેવું રમણીય હોય તો આપણે પર્વત ઉપર ફરવા જઈએ. ચાલો. દેવી, આ હાડ પિંદર ઘીનું પડી. અરે દેવી, એ બધી છોડી દો વાત. અરે પ્રભુ, આને હજીવન કરો. એના બારડી છોકરા વાઇટ તો થાય છે ગીરે. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા હાડ પિંજર સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. અરે પ્રભુ, આને હજીવન કરો ને ગીરી પાંખને ભમરી થઈને જટામાં ગીરી દે. લાય સ્ત્રી હટ, બાળક હટ, હટ લે એટલે હટને પૂરી કરવી પડે. તો અમીનો કૂપ અને ભસ્મ કંકળથી આ બાળકને હું સજીવન કરું. અરે તને સજીવન કરવાનું કારણ કે દેવી હટ લીધી હતી. તારું નામ આલુડો અને તારે પોઠીઓ ચલાવવા જવાનું છે. અરે પ્રભુ, એને જે કીધું હોય એ હું આલુડાને સમજાઈ દઈશ. અરે આલુડા, તારે ત્રણેય દિશામાં જવાનું. એક ઉગમણી દિશાએ આ કોઠીઓ ચારવા નહીં જવાનું.
ફોડિયા ચરાવવા નથી જવાનું? બહુ સારું હાલો હું જઉં. અરે આલુડા બધી દેશ જાગે એક હુકમની દેશ ન જતો. બહુ સારું. અરે માતાજી, અરે બોલ બેટા. ઓડિયો સારી માં આવી ગયો માતાજી. તો જમી લે પછી રોઈ જા. બહુ સારું. અરે લાય તારે મારો આલુડો કેમ સર જમીન લે તો દિવસે ને દિવસે મોરો પડતો જાય. અરે બેટા આલુડા એ આલુડા અરે હા માતાજી બોલો. તારે ફોડિયા ચરાવવા નથી જવાનું? હા માતાજી તો જવું. વિજ્ઞાન બોલાવતા વિજ્ઞાન મારી માતૃશ્રીએ કીધું છે કે બધી દિશામાં જાજે પણ ઉત્તર દિશામાં ન જાજો. તો આજે એ જ દિશામાં જવા દે. અરે દેવીઓ, તમે શેની રમત રમો છો? અરે અલુડા અમે ડૂબકી ડોલની છે. તો મને પણ રમાડો. અરે તારે અમારા ભાઈ બહેનો દીકરીઓ રમતી હોય ત્યાં તારે ન રમાય. અરે દેવીઓ, હું પણ નાનો બાળક છું તો મને રમાડવામાં તમને કઈ વાંધો નથી દેવીઓ. બહુ સારું, તો દાવ તારા માથે રહેશે. બહુ સારું. લાય તારે. અરે દેવીઓ, આજે પણ ટાઈમ થઈ ગયો છે, વેળા ઘણી વહી ગઈ છે, તો ઘરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે નહીં નહીં આલુડા, આ અડધો દાવ મૂકીને ન જોવાય. અરે દેવીઓ, કાલે હું મારો દાવ પૂરો કરીશ. બહુ સારું, જા પણ એટલું જ કે નહીં નહીં, લેતો આવી દઈ. અરે માતાજી. અરે આલુડા બેટા આવી ગયો? હા માતાજી. તો ચાલ જમી લે. હા માતાજી. અરે માતાજી, હા જમી તો મેં લીધું, ચાલ મારે બેટા. તમને એક વાત કહેવી છે. જોઈ જા. અરે માતાજી, આ વિજ્ઞાન ગોતને ઘરે છે જા અરે આલુડા ઘરે ઉઠ, હવાર પડી ગયું. માતાજી, ફોડિયા ચરાવવા નથી જવાનું? આજે હું પોટીઓ ચરાવવા નહીં જાઉં માતાજી. અરે ભાઈ એવું થોડું હાલે. ફોડિયા ચરાવવા તારે જવું પડે. જો તમે મને અમીનો કૂપો અને ભસ્મ કંકણ આપશો તો જ હું પોટીઓ ચરાવવા જઈશ માતાજી. અરે પ્રભુએ અમીનો કુંપો અને ભસ્મ કંકણતા જેવા ના પાડી. અરે તો હું નહીં દઉં માતાજી. તો હાલે બેટા. ગાય બે હું જાવ સાચવીને રાખીશ અને હંમેશા પાછું લાવીશ. અમીનો કુંપો દઉં તો ખરી પણ સાંજે તો પાછો લેતો આવજે. હા માતાજી.
છે ક્યાં આરુડો પણ એક નામનો રાક્ષસ છે તો આવીનો કૂપો પી અને ભસ્મ ગગડ મારા સાટી અને ઉમર્યો નામનો રાક્ષસ છે બધું
તારે સાંજ પડી જાય તો આલુડો કેમ ન આવ્યો? મને તો ચિંતા થાય છે કે આલુડો ગયો છે ક્યાં? અરે દેવી, અરે પ્રભુ, સાંજ પડવા આવી, હજી આપણો આલુડો આવ્યો નહીં. અરે દેવી, મેં તમને અમીનો કૂપ અને ભસ્મ કંકણ આપ્યું હતું, એ મને આપો. અરે પ્રભુ, એ તો આલુડો લઈ ગયો. અરે દેવી, તમને ક્યાં ખબર છે કે આલુડો કોણ છે? આલુડો તો એક માયાવી નામનો રાક્ષસ હતો. અમીનો કૂપ અને ભસ્મ કંકણ એના માથે લગાડી અમીના કૂપ પી અમર્યા દત્ત નામનો રાક્ષસ થઈ ગયો. અરે પ્રભુ, તો આનો ઉપાય હું? આનો એક જ ઉપાય છે દેવી. હા પ્રભુ. આબો ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે, તો તેના હાથે જ આ અમર્યાનો વધ છે. બહુ સર. મારી પટણાની તારે જોઈ તો હું નાચું તેમ નાચ. મને નચાવી અને મારું ભંસાર કર તો ઉડાડી નાખ્યું છે. તો ભાઈ આજ મને ભાગવા દે, નકર મારું મૃત્યુ નક્કી છે. અમારી તો આખા જગતમાં હાહાકાર મચાવી નાખ્યો છે. તો આદ્ય શક્તિ 6 મહિનાની નિંદ્રા લઈ અને મેરુ પર્વત ઉપર સૂતા છે. તો રાવણદેવને યાદ કરું અને રાવણદેવને તેમને જગાડવા મોકલો. અરે પ્રભુ, કોઈ દિવસ નહીં. અને મને આજ યાદ કરવાનું કારણ? અરે રાવણદેવ. હા પ્રભુ. અમર્યાદત્ત નામના રાક્ષસે આખા જગતમાં હાહાકાર મચાવી દીધો છે. તો આને મારવાનો એક જ ઉપાય છે કે આબુ ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે. તમે જાઓ, આજે મારું ડમરું અને દેવીને જગાડો. બહુ સારું. જોજો રાવણદેવ. હા પ્રભુ. જગદમ જોગણી જ્વાળામુખી છે. તો એ જાગશે ને તો એની આંખોના તારક તેજમાંથી તમને બાળીને ભસ્મ કરી નાખશે. અને તમે અવરું ફરી જાજો. જેવી તમારી આજ્ઞા પ્રભુ. તો જાઓ તમે. બહુ સારું. ભાઈ, માં ચામુંડનો વેશ આપણા
સીતાગઢ ગામનો ચોક ની અંદર આવશે તો 10-10 20 રૂપિયા નાખી માના દર્શન કરજો. આઈ ગયો નો ધરોયાનો હન મારી તાતણીએ દિયાયો નહીં તાજ. હા ઈએ તો સાથે હે બેનો મારી સામટી હરે માતું ખમાય કે જે થોડી યાર. આઈ કે ખોડલ માં ભણો અને ઓળી દેવી ખોડલ ના ઇનામ. હે આજે વાંધિયાને હે બંધાવે માં પારણા હરે મારી નવખત ધરાયું નામ. માતાજી તમે ભલે રે ઓઢો રે આવો રૂડો બેલિયો. મારે તમે ભલે રે ઓઢો રે આવો રૂડો બેલિયો. મારી તે તો કાળી રે વાદળી નો કરી દીધો બેલિયો. મારી માનવલા કાળિયાની ભાજો રે પાછરાની મોગલ હે ચોટીલા વાલી આજ ભલે ઓઢો ને મારી તે બેલિયો. હાથ હે મનો છોડો દેવી હાથ હે મનો માને પેલો નામે બાબુડો મન હાથે હે મનો જોડો હાથે હે મનો જોડો મન બેતા લાગે રૂડો મન બેતા લાગે રૂડો.
મારી સામુંડમાં નો મળશે હવે તારા બાપના ઘોડા ભરી ગયો છે તો મરવા માટે ક્યાં
જવાનું મને નક્કી નહીં જીતવા દે. હાથ સાફ પડી અને મને ભાગવા દે. નકર આ દેવાનું નક્કી મને મારી નાખશે. આજે મને ભાગવા દે. અરે અમારી નાના લાખા તને સાપ બનતા આવડશે તારી પાછળ ને પાછળ નોંધ્યો થઈ જાઉં ક્યાં દેવાનું નક્કી મને નહીં પહોંચવા દે. સામે ગાયનું કરવું પડ્યું છે. નહીં લાય સામે સાયલાનું સરોવર છે. લાય સાયલાના સરોવરમાં તું જાવ ત્યાં તો કયા વાયનું નથી રે. જાઓ ક્યાં દેવાનું નક્કી મને મારી નાખશે. સામે ગાયનું કરવું પડ્યું છે. મારે ગાયના કરકામાં કરી દઉં તો નક્કી ગાય એક નહીં આવે. ગાયના કરકામાં કરી દઉં. સંતાઈ ગયો છે તો મારી સારી સૌ બહેનોને કહું કે મને મદદ કરે અને આની એનો ભારો કાઢો. અરે બહેનો આ સાયલાના સરોવરમાં અમારી નામનો રાક્ષસ કરી ગયો છે.
તો એ આપણે ખોબે ને ખોબે પાણી પી અને એને કાઢવાનો છે બારો. બહુ સારું. કુંડોળ ગામનો દેખ સરોવર દેસાયેલા તણા નતો જાતો અરે તે તો ફળાદ વ્રત કરો કામના સાંભળે નાના રામલા. અરે ગોપતિ મારા મેળા પાસે અટુડા આનું પરિણામ સારું નહીં આવે. એ મને રામા રામદાસ કેટલો ભાગી મારી પાછળ ને પાછળ હું આવું છું. કરતું છે ગાયના કરતા માંગી દો તો નક્કી પણ નહીં આવે. અરે બેન, અરે બેનુ, અમારે નામનો રાક્ષસ સામે પણ ગાયનું કરકું પડ્યું છે. એમાં ગઈ ગયો તો અહીંયાને આપણે અડી ન શકવી. અમે શું કરવું? અરે બેનો, આપણે સૌ અંગનો મેલ ઉતારી એક બાળકી બનાવી એને કહેવી કે અમારી નામના રાક્ષસને બારો
બોલો મેરડી માત કી જય. અરે માતાજી મને સંજીવન કરવાનું કારણ અરે બાળકી, તને પ્રગટ કરવાનું કારણ એટલું કે સામે ગાયના કરકામાં અમય નામનો રાક્ષસ સૂતો હોય તો એને એમે અડી ન શકવી, એટલા માટે તારે એને બહાર કાઢવાનો છે. તારું નામ મેળવી રાખું છું. મારું નામ ન્યાવડી સત્ય સાગર બારનો કાઢું તો નથી વાત ન્યાવડી અરે મોરી નામના રાક્ષસ, તું કેટલા સંતાનો તોય પણ તને બારો કાઢી લીધો. હવે તારો બાપનો ગળો ભરજો છે એટલા માટે તીર થઈ જાય.
સર્વદૈ